નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો સ્વાગત છે આપનું ધ એજ્યુકેશન હબ પર, બરાબર, કે જે આપણી એક YouTube ચેનલ છે જેની ઉપર તમને એટલે કે કોને ધોરણ 9 એટલે કે અથર્વ બેચ, ધોરણ 10 એટલે કે અગત્ય બેચ જે ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે. જી હા દોસ્તો, ઓલરેડી સ્ટાર્ટ હો ચુકે हैं, બરાબર. એટલે ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે અને સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બની ચૂકી છે. સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ ની અંદર લાઈક આમ કયા સબ્જેક્ટ છે સર? તેમાં 4 સબ્જેક્ટ છે. કેટલા? ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ. ચારે 4 વિષય તમને ભણવા મળવાના છે. હવે વાત કરીએ YouTube પર છે તો તમને ખબર છે સર અમારે તમારી સાથે કનેક્ટ થવું હોય તો કઈ રીતે થવાશે? ઇન્સ્ટાગ્રામ છે, હે WhatsApp બી છે, WhatsApp ના ગ્રુપની લિંક બી આપણે આપેલી જ છે. પછી આવે છે ટેલિગ્રામ બી છે અને ફેસબુક બી છે. ટેલિગ્રામ તમને મજા આવે, આમ બધી વિડીયો આપણે અપ ટુ ડેટ છે, હે કે? ચાલો, હવે તમને મળશે કેટલું? તો સર અમને મળશે કેટલું? આટલું. ડેઈલી વિડીયો અપલોડ થશે અનુભવી શિક્ષકો વિષય પ્રમાણે, પછી વિષય અને ટોપિક પ્રમાણે વિડીયોઝ, ટોપિકની સમજૂતીની પીડીએફ, લાઈવ વિડીયો દ્વારા સમજૂતી, વિષય અને ટોપિકના મટીરિયલ, જૂના પ્રશ્નપત્રો, અન્ય પ્રશ્નપત્રો, એનો સોલ્યુશન, ટોપિકની ચર્ચા અને બીજું પણ ઘણું બધું. ઘણા બધામાં શું આવશે સર? એ સરપ્રાઈઝ છે. છેલ્લે સુધી જોડાયેલા રહેવું પડશે. એટલે કે આ વિડીયોનો નહીં, કોર્સના અંત સુધી મજા આવશે, બરાબર. ચાલો આગળ વધીએ. મુખ્ય ટોપિકની વાત કરીએ તો પાર્ટ નંબર 1 આપણે ઓલરેડી ચાલી ચૂક્યો છે. શેનો? તો કે એ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, કે જે કયા નામથી ઓળખાય છે? રિપોર્ટેડ સ્પીચ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ છે એનો પાર્ટ નંબર 2. જો પાર્ટ 1 હજી સુધી નથી જોયો તો આ ખબર નહીં પડે, અને જો તમે પાર્ટ 1 તો ઠીક, એની પહેલાના ટેન્સીસ પણ નથી જોયા તો પાર્ટ 1 પણ ખબર નહીં પડે. એટલે બધા જ વિડીયોઝ તમારે જોવા પડશે, કારણ કે બધું કનેક્ટેડ છે. અને જેમ હું દરેક વિડીયોઝમાં તમને કહું જ છું, બરાબર, એ પ્રમાણે કાળ આપણા ગ્રામરનો શું છે? પાયો છે. તો એ તમારે જાણવું વધારે જરૂરી છે, બરાબર. ચાલો આગળ વધીએ. હવે પાર્ટ નંબર 2. પાર્ટ 1 માં આપણે અમુક જે ચેન્જીસ ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ માં ફેરવો ત્યારે અમુક જે ચેન્જીસ કરવા પડે ને એ આપણે જોઈ લીધા. હવે હજી એક અમુક ચેન્જીસ છે જે આપણે કરવા પડે એવા જ છે. અને કયા છે? તો એમાંથી એક છે પ્રોનાઉન ચેન્જિંગ રૂલ્સ. ચાલો આને થોડોક આપણે ઇંકનો કલર બદલીએ તો દેખાય, હે કે? પ્રોનાઉન ચેન્જિંગ શું છે? હા, પ્રોનાઉન ચેન્જિંગ રૂલ્સ મતલબ એવા નિયમો કે જે વાક્યને તમે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ ફેરવો તો આપણે મેં તમને કીધું હતું કે સર્વનામમાં અને કાળમાં બધામાં ફેરફાર કરવાનો છે. કાળના તો આપણે જોઈ ગયા, બરાબર. હવે જેના જોવાના છે એ છે સર્વનામમાં ફેરફાર. સર્વનામ આપણે કેટલા? 5 પ્રકારના હોય. આમ તો 4 જ છે, કારણ કે આ બંને કેવા છે? સંબંધક છે, બરાબર. આ બંને સંબંધક છે એટલે આમ અમુક જગ્યાએ આ બંને કોમન વપરાય છે. હવે જ્યારે પણ વાક્યમાં કર્તાના સ્થાને ફેરફાર કરવાનો હોય ને ત્યારે આ પ્રમાણે કર્તા આપણને આપેલા હશે, બરાબર. જ્યારે કર્મ તરીકે આપેલા હોય અને એની જગ્યાએ જે સર્વનામ વાપરવાનું હોય તો આ લાઈનનો આપણે ઉપયોગ કરશું. સંબંધક આવે તો આ બંને, અને જો સ્વલક્ષી સર્વનામનો ઉપયોગ કરવાનો હોય તો શું આવશે? આ. હવે સર આનો ઉપયોગ કઈ રીતે? જો આપણા કર્તા છે, આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ. આ આપણા શું છે? કર્તા છે. પછી મી, અસ, યુ, ધેમ, હિમ, હર, ઇટ આપણા કર્મ સ્વરૂપે જ વપરાય. આને કોઈ દિવસ તમે કર્તા સ્વરૂપે વાપરી શકો નહીં. સંબંધક છે, સંબંધકનો ઉપયોગ ક્યાં થાય છે? જ્યારે કોઈ પણ વસ્તુ, સંબંધક સર્વનામ હોય ને, બરાબર, એનો ઉપયોગ રિલેટિવ પ્રોનાઉન આપણે એને કહેવાય. તો એ સંબંધક સર્વનામનો ઉપયોગ ક્યારે? કે જ્યારે કોઈ વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ કે વ્યક્તિનો વસ્તુ પર અધિકાર દર્શાવવાનો હોય એવા સમયે આપણે સંબંધક પ્રોનાઉન એટલે કે સંબંધક સર્વનામ રિલેટિવ પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ. તો આ બંને એની લાઈન છે, બરાબર. આ હિઝ, હિમ, હર, સર આ બધામાં અમને બહુ ડાઉટ છે. ડોન્ટ વરી, બધું સોલ્વ થઈ જશે, બરાબર. હવે અહીંયા આ છે ને, આ હિમ અને હિઝ આ બંનેમાં બહુ ડાઉટ રહેતો હોય છે નોર્મલી, બરાબર. સ્ટુડન્ટ્સને તો સમજી લો. હિમનો ઉપયોગ ક્યારે? જ્યારે એ વસ્તુ સાથે કે કોઈ બાબત સાથે મારે એ વ્યક્તિને, એક પુરુષને કનેક્ટ કરવાનો છે. આઈ નો હિમ એ વ્યક્તિ માટે જ વપરાય છે. સંબંધ, વ્યક્તિનો સંબંધ દર્શાવવા માટે આપણે હિમનો વપરાય. પણ જ્યારે હિઝ હોય ત્યારે એ પુરુષનો કોઈ બીજા વ્યક્તિ સાથે સંબંધ કે વસ્તુ ઉપર અધિકાર દર્શાવવાનો હોય. જેમ કે
ધીસ ઇઝ હિઝ બોટલ, આ તેની બોટલ છે, બોટલ પર અધિકાર કોનો છે? તેનો છે. તો એવા સમયે હિઝ નો ઉપયોગ થાય છે. બરાબર, બાકી બધું તમને ખબર જ છે. હવે અહીંયા જુઓ સ્વલક્ષી સર્વનામ છે ને એમાં બે આવે છે, યોર સેલ્ફ અને યોર સેલ્ફ. તો કેમ એક જ લખ્યું? આ બંને વપરાય છે, બંને. પણ ક્યારે? જ્યારે એક વચન માટે હોય ત્યારે યોર સેલ્ફ અને બહુવચન માટે હોય ત્યારે યોર સેલ્ફ. બરાબર, ચલો આને આપણે જરાક સાફ કરી નાખીએ અને એકદમ વ્યવસ્થિત રીતે લખી નાખીએ. બરાબર, પટલી એવી ઇંક કર્ટાની સાથે. બરાબર ને, એ શું છે? યોર સેલ્ફ અથવા યોર સેલ્ફ. ઓકે, હવે જો આગળ આ થયા સર્વનામ. આ સર્વનામનો કોષ્ટક કહેવાય, પ્રોનાઉન ટેબલ કહેવાય. બરોબર, આ તમારે ખાસ યાદ રાખવું. આગળ આપણે એક્ઝામ્પલ જોશું, એમાં આપણે પાછું ઓપન કરશું એટલે તમને ખ્યાલ વધારે આવે. ચાલો, હવે ચેન્જિંગ રૂલ્સ છે કે ભાઈ આ શું છે? તો કે આ રિપોર્ટિંગ વર્બ, સોરી રિપોર્ટિંગ વર્બ નહીં આવે, શું આવશે અહીંયા? સ્થળ. એક મિનિટ, બહુ ડાર્ક છે હે ને? ચાલો, સ્થળ અને સમય સૂચક શબ્દ જેમાં ફેરફાર આપણા માટે જરૂરી. જો વપરાણા તો ગમે એ ટેન્સ હોય, બરાબર, ગમે કાળ હોય, ગમે એ પ્રકારનું વાક્ય હોય, એ બધાની અંદર ચેન્જીસ આવશે. મતલબ જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય એની અંદર ધીસ વાપરેલું છે તો આપણે એનું શું કરવાનું છે? ધેટ કરવાનું છે. બરાબર, આ ધીસ આપણે આપેલા હોય તો ધોઝ, હિયર ધેર, ટુડે ધેટ ડે, ટુનાઇટ ધેટ નાઇટ. આ તમારે યાદ રાખી લેવાના છે. નાવ ઓર જસ્ટ નાવ તો એનું થશે ધેન. બરાબર, અગોનું બિફોર, ધઝનું સો, સો ફાર, ટિલ ધેટ ટાઈમ. યસ્ટરડે માં બે આવશે, તમે બે માંથી કોઈ પણ યુઝ કરી શકો. ધ પ્રીવિયસ ડે, પ્રીવિયસ એટલે વીતેલો, આગળનો દિવસ, અથવા ધ ડે બિફોર મતલબ આજના દિવસ પહેલાનો દિવસ. બરાબર, બંને વેલિડ ગણો. પછી આવે છે ટુમોરો. તો ટુમોરો માં શું આવશે? જુઓ, ધ નેક્સ્ટ ડે, આમાં ત્રણ છે. નેક્સ્ટ ડે એટલે આવતો, આની પછીનો દિવસ. ધ ફોલોવિંગ ડે, આવનારો દિવસ. અને ધ ડે આફ્ટર મતલબ આજના દિવસ પછીનો દિવસ. તમે ત્રણ માંથી કોઈ પણ યુઝ કરી શકો. એટલે આ આટલું જ નથી, હજી પણ છે. જુઓ શું કહે છે પછી? તો કે લાસ્ટ વીક, મંથ અથવા યર. લાસ્ટ વીક, લાસ્ટ મંથ અથવા લાસ્ટ યર. તો એના પણ બે ભાગ પડે. ધ પ્રીવિયસ વીક, ધ પ્રીવિયસ મંથ અથવા પ્રીવિયસ યર. અથવા ધ વીક બિફોર, ધ મંથ બિફોર કે ધ યર બિફોર. ઓકે, આ બે થશે. પછી આવે છે કમ. તો કમ નું શું થશે? ગો. ઓકે, હવે નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ કે નેક્સ્ટ યર. તો નેક્સ્ટ ની જગ્યાએ શું આવી જશે? ફોલોવિંગ અથવા તો ધ પછી જે આપણે જેની વાત કરી છે એની પછી આફ્ટર. જેમ કે ધ ફોલોવિંગ વીક, ધ ફોલોવિંગ મંથ અથવા ધ ફોલોવિંગ યર, જે પ્રમાણે યુઝ થયેલું છે. અથવા ધ વીક આફ્ટર, ધ મંથ આફ્ટર અને ધ યર આફ્ટર. આ રીતે આપણે શું કરવાના છે? સમય અને સ્થળ દર્શાવતા જે શબ્દો છે, જે વાક્યમાં રિપોર્ટેડ સ્પીચ રિપોર્ટિંગ સ્પીચ ની અંદર શું કરેલા હોય છે? યુઝ કરેલા હોય છે. ત્યાં આપણે શું કરવાનું હોય છે? ફેરફાર કરવાનો હોય છે. બરાબર, આટલું થયું. હવે આ જરૂરી ફેરફાર અહીંયા પૂરા થયા. મતલબ આ રૂલ્સ હતા કે તમારે આવું આવે તો ચેન્જ કરવાનું. બરાબર, હવે બીજું મુખ્ય વાક્ય અને મુખ્ય વાત સાંભળો કે આપણે આગળ જોઈ ગયા છે. તમને ફરીથી યાદ એટલા માટે અપાવું છું કારણ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે ઓકે આટલા પ્રકારનું છે, એમાં આટલા ફેરફાર છે, આમ છે. જે કે પણ છે તમારા માઇન્ડમાં થોડું ક્લિયર થાય. ચલો, હવે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. ભાઈ વાક્યના પ્રકાર કેટલા પ્રકારના વાક્ય છે જેને તમે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટમાં ફેરવવાના આવી શકે? તો 5. કેટલા? 5. પહેલું છે અસર્ટિવ સેન્ટેન્સ, જેનો અર્થ શું છે? વિધાન વાક્ય. અસર્ટિવ સેન્ટેન્સીસ એટલે કે વિધાન વાક્ય. બીજું ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, જે સવાલ પૂછવા વાળા. બરાબર. ત્રીજા જેને આપણે ઇમ્પેરેટિવ, ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ, આજ્ઞાર્થ વાક્ય. બરાબર, જેમ કે આપીને જાઓ અને પેલો લઈને આવતા, મેં આજ્ઞા આપી, ડાયરેક્ટ વર્બ થી શરૂ થાય. બરાબર. પછી ચોથું છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ મતલબ ઉદ્ગાર વાક્ય, જે આપણે કોઈ પણ પ્રકારનો ભાવ છે, ફિલિંગ્સ છે, એને દર્શાવવા માટે ઉપયોગ થતા હોય છે અને એને ઉદ્ગાર ચિહ્ન ખાસ આપવામાં આવેલું હોય છે. પછી પાંચમું
ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય. કોંગ્રેચ્યુલેશન્સ, વિશ યુ વેરી મેની રિટર્ન્સ ઓફ ધ ડે. તો આવા બધા જે વાક્ય છે કે શુભેચ્છા, તમે જ્યારે કોઈ પણ વાક્યનો ઉપયોગ શુભેચ્છા દર્શાવવા માટે કરો તો એ કેવું વાક્ય કહેવાય? શુભેચ્છા દર્શક વાક્ય કહેવાય છે. હવે આ 5 પ્રકારના વાક્ય છે તો આપણે આ 5 પ્રકારના વાક્યના આધારે કરવાનું છે શું? હવે સમજો. જો આ 5 પ્રકારના વાક્ય છે ને એમાં દરેક વાક્યના આધારે આપણે જે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ કરવાનું આવશે ને, બરાબર, એની અંદર વાક્યનો પ્રકાર ઓળખીને એના આધારે જ ચેન્જીસ થશે કે જે 5 વાક્યોમાં કેવા છે? અલગ અલગ છે, બરાબર. અને આ જે આજ્ઞાર્થ વાક્ય છે ને, આજ્ઞાર્થ વાક્ય, એમાં તો આપણે બે ત્રણ પ્રકારના વાક્ય આવે. આજ્ઞાર્થ વાક્ય નોર્મલ હોય, પછી લેટ વાળો અને લેટ્સ વાળો, આ 3 પ્રકારના વાક્ય. તો બધાના નિયમો કેવા છે? અલગ અલગ. તો હવે આપણે શેના પ્રમાણે? વાક્યના પ્રકારને આધારે જરૂરી ફેરફારો જોવાના છે, બરાબર. હવે આગળ વધીએ તો જરૂરી ફેરફારોમાં આપણે પહેલો સ્ટાર્ટ કરીએ આપણે પહેલાથી, એટલે કે અસર્ટિવ સેન્ટેન્સ, જેને આપણે શું કહીએ છીએ? વિધાન વાક્ય કહીએ છીએ. હવે સર અમારે ચેન્જીસ કેટલા કરવાના આવશે? જો આટલી જગ્યાએ તમારે આ પ્રમાણે ચેન્જીસ થશે, બરાબર. સૌથી પહેલા તો કે ભાઈ જ્યારે પણ તમે વાક્યને ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ કરો ને, તો આપણે પાર્ટ 1 માં કીધું હતું, જો જેને આપણે અસર્ટિવ સેન્ટેન્સ છે ને એમાં જ નહીં, દરેક પ્રકારના 5 પ્રકારના વાક્યમાં કોઈ પણ દિવસ બોલનાર અને સાંભળનાર એટલે કે સ્પીકર અને લિસનર, મતલબ જે રિપોર્ટિંગ સ્પીચ છે ને એ જે બોલે છે અને જેના માટે બોલે છે, મતલબ સાંભળનાર વ્યક્તિ છે, આ બંનેમાં કોઈ દિવસ તમારે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવાની નથી, મતલબ એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં, બરાબર. તો પછી આવે છે વાક્યના ક્રમમાં આગળ વધીએ ને તો આ લિસનર અને સ્પીકરની વચ્ચે શું આવે? રિપોર્ટિંગ વર્બ આવે, જેને આપણે આરવી કહીએ. પાર્ટ 1 માં આપણે કીધું છે, ન જોયો હોય હજી કહું છું, પાર્ટ 1 નથી જોયો તો જોઈ લેજો તો જ ખ્યાલ આવશે. એટલે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે, બરાબર. એ રિપોર્ટિંગ વર્બમાં પણ આપણે ફેરફાર કરવો પડે, બરાબર. રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરો તો એમાં શું આવે? ટોલ્ડ અથવા રિપ્લાઇડ નો ઉપયોગ કરવાનો. જેમ કે સેડ ટુ છે તો સેડ ટુ ની જગ્યાએ શું થઈ જશે? ટોલ્ડ અથવા રિપ્લાઇડ. બાકી આપણે નિયમો ખબર છે કે સે હોય તો એનું સે જ રહે, સેઝ હોય તો સેઝ જ રહે, સે ટુ હોય તો ટેલ, અને સેઝ ટુ હોય તો ટેલ્સ, બરાબર. હવે આની સાથે પણ સર આ અમને ખબર તો પડવી જોઈએ ને કે આપણે વિધાન વાક્ય તો અમારે ઓળખવાનું કે નહીં. ચાલો ટોલ્ડ અને રિપ્લાઇડ અમને ખબર પડી કે ભાઈ ટોલ્ડ રિપ્લાઇડ લખવા છે, પણ અમને પેલા વિધાન વાક્ય ઓળખતા તો શીખવાડો. ચાલો ટોલ્ડ અને રિપ્લાઇડ, આ વિધાન વાક્ય ઓળખતા શીખીને એની પહેલા ટોલ્ડ અને રિપ્લાઇડ નું કહી દઉં. સામાન્ય રીતે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ નો જ ઉપયોગ થશે, પણ જે તમારો ડાયલોગ છે ને એમાં જો કોઈ ક્વેશ્ચનના જવાબ રૂપે વિધાન વાક્યનો ઉપયોગ થયો હોય ને તો આપણે શેનો ઉપયોગ આવશે? રિપ્લાઇડ શબ્દનો ઉપયોગ થશે, બરાબર. હવે આગળ એ શું છે? વાક્યની ઓળખ. હવે તમને સમજાવો કે ભાઈ ઉદ્ગાર વાક્યને ઓળખવાનું કઈ રીતે. જો દરેક વાક્યને ઓળખવા માટે કંઈક ને કંઈક એવા પોઈન્ટ હોય છે કે જે એના સ્ટાર્ટિંગ અને એન્ડિંગમાં આવતા હોય છે. હવે એવી જ રીતે આ જે ઉદ્ગાર વાક્ય છે ને એની શરૂઆત હંમેશા સબ્જેક્ટથી થાય. સબ્જેક્ટ મતલબ આઈ, વી, યુ, દે, હી, શી, ઇટ, અથવા કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણીઓના નામ, એટલે આવી ધી શીટમાં જેટલા આવી ગયા બધા આવી, બરાબર. તો એનાથી આપણે શું થાય છે? આપણા વિધાન વાક્યની શરૂઆત થતી છે, પણ એનો અંત શેનાથી થાય છે? ફૂલ સ્ટોપ થી થાય. ફૂલ સ્ટોપ ખબર ને આપણે આમ ટપકું કરીએ, બરાબર, એને શું કહેવાશે? ફૂલ સ્ટોપ. તો એના ફૂલ સ્ટોપ થી જ એનો અંત થાય. એટલે જો કોઈ વાક્યની શરૂઆત મતલબ રિપોર્ટિંગ સ્પીચ ની અંદર જો કોઈ વાક્યની શરૂઆત કર્તાથી થઈ હોય, સબ્જેક્ટ થી થઈ હોય અને એનો અંત પૂર્ણ વિરામથી થાય એટલે કે ફૂલ સ્ટોપ થી થાય તો સમજી જવાનું કયું વાક્ય છે? વિધાન વાક્ય છે. અને ધ્યાન રાખજો વિધાન વાક્યમાં આપણે હકાર અને નકાર બંનેનો સમાવેશ થાય છે. નકાર વાક્ય પણ વિધાનમાં જ ગણાય, બરાબર. એટલે હકાર અને નકાર બંનેનો સમાવેશ થાય છે. ચાલો હવે આટલું તો ખબર પડી ગઈ. હવે સર આપણે જો તમને મસ્ત એક્ઝામ્પલ આપું, બરાબર. અહીં જા આ અવતરણ અલ્પવિરામ ને અવતરણ ચિહ્ન છે, બરાબર. ચાલો આ સબ્જેક્ટ સ્પીકર નું સમજાઈ ગયું, રિપોર્ટિંગ વર્બ નું સમજાઈ ગયું, પછી શેનું? લિસનર નું સમજાઈ ગયું, બરાબર. હવે તો કે વાક્યને ઓળખવાનું સમજાઈ ગયું કે ભાઈ જો અહીંયા સબ્જેક્ટ થી શરૂ થાય છે અને એન્ડિંગ ફૂલ સ્ટોપ થી થાય છે, બરાબર. હવે આ વાક્યની પહેલા આપણે અહીંયા જો અલ્પવિરામ અને ડબલ અવતરણ ચિહ્ન છે, તો અવતરણ ચિહ્નના સ્થાને આપણે એને દૂર કરીને કન્જક્શન થી એને જોડવાનું હોય. તો કન્જક્શન તરીકે વિધાન વાક્યમાં હંમેશા પહેલેથી શું વપરાય છે? ધેટ નો ઉપયોગ થાય છે.
મતલબ જ્યારે હું ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરું ત્યારે મારે આને દૂર કરીને એની જગ્યાએ શું લખવાનું છે? ધેટ લખવાનું છે. બરાબર? ચાલો હવે અહીંયા જુઓ, પછી કાળમાં ફેરફાર તો કે કરવો તો પડે, કાળમાં ફેરફાર થશે જ. હા, અમુકમાં નહીં થાય, અમુક સંજોગો આપણે જોઈ લીધા કે કયા કયા સંજોગોમાં કાળમાં ફેરફાર થતા નથી પાર્ટ 1 માં. તો અહીંયા તો કે ભાઈ હા, વિધાન વાક્યમાં કાળમાં ફેરફાર થશે. સર્વનામમાં ફેરફાર તો આપણે અહીંયા જોયું ને હમણાં સર્વનામનું કોષ્ટક. બરાબર? તો એના પ્રમાણે શું થશે? એમાં ચેન્જીસ આવશે. બરાબર? બરાબર? એટલે સર્વનામમાં ફેરફાર પણ કરવાના. પણ જો વાક્યનો પ્રકાર છે તો એ કેવો કરવાનો? વિધાન વાક્ય છે તો એને કયા પ્રકાર મળે? વિધાનનું વિધાન જ રહે. સર એવું હોય વાક્યનો પ્રકાર બદલે? હા, બદલે. બરાબર? એટલે આટલી વસ્તુઓનું આપણે શું કરવાનું છે? ધ્યાન રાખવાનું છે. બરાબર? હવે આગળ વધીએ તો એને એક એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ. ચાલો જો અહીંયા મેં મસ્ત આપણે એક એક્ઝામ્પલ સેટ કરેલું છે. બરાબર? જે કયું છે? ડાયરેક્ટ સ્પીચનું છે. હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચનું લખવાનું છે. ચાલો જુઓ, ઇનડાયરેક્ટ સ્પીચમાં શું કીધું છે? ડાયરેક્ટ નો ઇનડાયરેક્ટ કરો તો પહેલા તો સ્પીકર અને લિસનર. સ્પીકર કોણ છે? રીના અને લિસનર રાજ. આ બેમાં કોઈ ચેન્જીસ થશે નહીં. એટલે પહેલા આપણે રીના, પછી હવે શું છે? સેટ ટુ. સેટ ટુ શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ કહેવાય. તો રિપોર્ટિંગ વર્બ તરીકે સેઝ નથી. બરાબર? કે એવું કઈ નથી, સેટ ટુ છે. તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું કરવાનું? ટોલ્ડ અથવા રિપ્લાય. ભાઈ કોઈ પ્રશ્નનો જવાબ આપે છે તો કે નહીં, તો આપણે આવશે ટોલ્ડ. એટલે અહીંયા આવશે શું? ટોલ્ડ. રીના ટોલ્ડ. હવે આપણે તો કે લિસનર, તો લિસનરમાં પણ કોઈ ચેન્જ આવવાનો નથી. રીના ટોલ્ડ રાજ. હવે આ અલ્પવિરામ અને અવતરણ ચિહ્નને દૂર કરીને આપણે એના જગ્યાએ શું વાપરવાનું છે? કન્જક્શન તરીકે ધેટ. બરાબર? શું આવશે? કન્જક્શન તરીકે ધેટ. રીના ટોલ્ડ રાજ ધેટ. હવે જો અહીંયા સર્વનામમાં ફેરફાર સ્ટાર્ટ થયો. ધ્યાન આપજો. જો શાંતિથી વ્યવસ્થિત રીતે સમજો, કારણ કે આ બહુ કન્ફ્યુઝિંગ છે, તમને ઘણીવાર અટવાઈ પણ શકે. આ શબ્દ બોલે છે કોણ? રીના બોલે છે ને આખું વાક્ય. મતલબ રીના આ શબ્દ ખુદ માટે જ વાપરે. તો રીના શું થઈ? એક સ્ત્રી થઈ. આ શબ્દ એના માટે વાપરે. ચાલો, અને કયા સ્થાને છે? જો કર્તાના સ્થાને છે ને. ચાલો હવે આપણે શું કહીએ? સર્વનામનું કોષ્ટક ખોલીએ. જો આ શબ્દ છે. બરાબર? અને છે કોણ? રીના એક છોકરી છે. છોકરી અને કર્તાના સ્થાને શું થયું? તો શી આવશે. મતલબ અહીંયા આપણો આન્સરમાં શું આવશે? શી. ધેટ શી. હવે વાક્યનો કાળ ઓળખો. ચાલો જો આઈ સો મતલબ V2 છે. શું છે? V2. V2 મતલબ સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટ ટેન્સ ને આપણે શેમાં બદલવાનું છે? જો કાળનું આપણે કમ્પ્લીટ લિસ્ટ જોઈ લીધું છે. બરોબર? એના બેઝ પર જ કહું છું. આપણે પાર્ટ 1 ની અંદર આપી દીધું છે, તો ક્રમમાં જોજો તો વધારે ખ્યાલ આવશે. એટલે આપણે સિમ્પલ પાસ્ટ એનું શું કરવાનું? તો કે પાસ્ટ પરફેક્ટ કરવાનું. કયું? પાસ્ટ પરફેક્ટ. પાસ્ટ પરફેક્ટ પ્રમાણે આપણા હેલ્પિંગ વર્બ કયો આવશે? હેડ. બરાબર? હેડ. શી હેડ. સો નું શું થાય? સો જ રે. શી હેડ સો. આપણે વર્બ તો લખવાનો ને. વર્બ તો હેડ ની સાથે કયો વપરાય? V3. તો V3 શું થાય? સી સો. સીન આવશે ને? કા સીન. એટલે શું વાક્ય દઉં? રીના ટોલ્ડ રાજ ધેટ શી હેડ સીન. હવે યુ શબ્દ. આ યુ શબ્દ કોના માટે? રીના બોલે છે, મતલબ કોના માટે વપરાય? રાજ માટે. રાજ એક પુરુષ છે. બરાબર? હવે આ કયા સ્થાને છે? કર્મના સ્થાને છે ને. જુઓ અહીંયા કર્મના છે. કરતા તો કર્મના સ્થાને છે, ક્રિયાપદ પછી. મતલબ આપણે હવે જો પાછું કોષ્ટક ખોલવાનું. બરાબર? કર્મના સ્થાને છે. શું છે? યુ વાપરેલું છે અને પુરુષ છે, મતલબ હિમ. બરાબર? એટલે અહીંયા શું આવશે? આપણે શેનો ઉપયોગ કરવાનો? સીન હિમ. પછી in the meeting yesterday. હવે સીધો અહીંયા ચેન્જ આવશે. in the meeting માં કોઈ ચેન્જીસ નથી. in the meeting yesterday. જો yesterday નો આપણે યાદ કરો, હમણાં જ મેં તમને સમજાવ્યા આપણે સ્થળ અને સમય સૂચક શબ્દો. બરાબર? તો yesterday હશે. જો અહીંયા can you હા yesterday મતલબ ધ પ્રીવિયસ ડે પણ વાપરી શકો અથવા તો ડે બિફોર વાપરી શકો. તમને જે મજા આવે બેમાંથી જે તમને ઈઝીલી યાદ રહેતો હોય એનો તમે શું કરી શકો? યુઝ કરી શકો. ભાઈ આપણે બંને લખીશું. બરાબર? મીટિંગ ધ ડે બિફોર અથવા
the previous day. બરાબર, ચાલો થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણો આ જવાબ પૂરો થાય છે. એટલે આ ડાયરેક્ટ માંથી આપણે શું કરી દીધું, એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. હવે આપણે મળીશું ક્યારે? નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર, નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે પાર્ટ નંબર 3 માં, જેમાં આપણે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સનો આપણે શું કરવાનું છે, આવી રીતે સમજવાનું છે, કે જેની અંદર આપણે ડિટેલમાં માહિતી મેળવીશું કે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સને કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરી શકે. તો હવે મળે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને શેર કરો અને બને એટલા તમારા મિત્રો સુધી પહોંચાડો, કે જેથી કરીને એ પણ ગ્રામરને ઈઝી વેમાં શું કરી શકે, સમજી શકે. ત્યાં સુધી મળે નેક્સ્ટ વિડીયોમાં. ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.